છાણમાંથી આવક થાય એવું અને એ પણ 25-25 લાખ રૂપિયાની માન્યમાં ન આવે, પણ બનાસ ડેરીએ આ બધું શક્ય બનાવી દીધું છે। એટલું જ નહીં, હજારો વીઘા જમીનને પણ ફળદ્રુપ બનાવી દીધી, વાહન ચાલકોને સસ્તું ઈંધણ પણ ઉપલબ્ધ કરાવ્યું। એક જ તીરથી લાભદાયી થાય એવા અનેક નિશાન સાધીને બનાસ ડેરીએ ગ્રામ્ય જીવનને જોરદાર આર્થિક વેગ આપ્યો છે। બનાસ ડેરી, એનડીડીબી અને જાપાની સુઝુકી કંપની મળીને બનાસકાંઠા જિલ્લામાં 5 નવા બાયોગેસ પ્લાન્ટ ધમધમતા કરશે, જેમાંથી બાયો સીએનજી અને જૈવિક ખાતર થશે, જેના કારણે વાહનો માટે બાયો સીએનજી મળી રહેશે। દિયોદરમાં આયોજિત ગોબર સે ગોવર્ધન કાર્યક્રમમાં સુઝુકી અને બનાસ ડેરી વચ્ચે 5મા બાયોગેસ સીએનજી પ્લાન્ટ માટે એમઓયુ થયા। 6 સપ્ટેમ્બર 2023ના રોજ જાપાન ખાતે 4 નવા પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હવે આકાર પામશે। જૂન 2019થી બનાસકાંઠાના દામા ખાતે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પ્રતિ દિવસ 40,000 કિલોની ક્ષમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેમાં આસપાસના 6 ગામના 150 પશુપાલકો પાસેથી ₹1 કિલો તાજું છાણ ખરીદીને એ છાણમાંથી દરરોજ 500 થી 600 કિલો બાયો સીએનજી અને 10 થી 12 ટન જૈવિક ખાતરનું ઉત્પાદન કરાયું। આપને જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તારની 3 મહિલાઓએ દૂધ નહીં પણ માત્ર છાણ ડેરીને વેચીને એક જ વર્ષમાં 25 લાખ રૂપિયાની કમાણી કરી। દામા બાયોગેસ પ્લાન્ટમાં એક વર્ષમાં સૌથી વધુ છાણ ભરાવનાર મહિલા પશુપાલકોને ઇનામ અપાયું, જેમાં યાવરપુરાના લેરીબેન જાટ દ્વારા એક વર્ષમાં 8,75,000 રૂપિયાનું છાણ જમા કરાવવામાં આવતા તેઓને 25,000 ચેક અપાયો। 8,67,000નું છાણ જમા કરાવનાર ગંગાબેન રાજપૂતને 21,000નો ચેક, જ્યારે 7,54,000નું છાણ જમા કરાવનાર વીનાબેન ચૌધરીએ 15,000નો ચેક અપાયો। ₹1 કિલો છાણનો રૂપિયો મળશે, એટલે 15 કિલો જેટલું છાણ મળે ને તો ₹15 રોજના વધારાના દૂધ વગરના વધારાના મળશે। વહુકી જાય ને તોય મળશે, વહુકી જાય તો છાણ તો આપે, તો આખું વર્ષ સુધી એની આવક વધારાની મળશે। અમે દૂધ વેચીને પૈસા કમાવતા હતા, હવે અમે ગોબર વેચીને પણ પૈસા કમાવીએ છીએ। અમારી ડેરી પહેલાં અમે દૂધ વેચીને પૈસા કમાઈને અમે અમારું ગુજરાન તો ચલાવતા જ હતા, પણ હવે અમને ગોબર વેચીને પૈસા કમાવીએ અમને બહુ જ ફાયદો થાય છે। અને બનાસ ડેરીએ 4 ગોબર ગેસ પ્લાન્ટના આયોજન તો કર્યા છે, પણ અત્યારે 5મા બાયોગેસ પ્લાન્ટનું પણ આયોજન કરી દીધું છે, એટલે હવે અમારા ગામને પણ બહુ જ ફાયદો થશે। દૂધનો ફાયદો તો મળતો જ હતો, પણ હવે અમને ગોબરનો પણ ફાયદો મળશે। પહેલાં અમને દૂધનો પણ પૈસા મળતા હતા, હવે અમે છાણ ભરાઈએ છીએ એટલે ₹1 કિલો છે તો અમને ખૂબ મળે છે। અમે 200-150 કિલો એવો અમે દિવસનું ભરાઈએ છીએ, તો એમના પણ અમને પગાર ટાઈમસર મળે છે, 15 દિવસનો પગાર પણ મળે છે। પહેલાં અમે જે છાણ છે ઉકરડા ઉપર નાખતા, હવે જે છાણના અમને પ્રતિ કિલો ₹1 પ્રમાણે ઘણી આવક થઈ ગઈ છે। દૂધની આવક પણ સારી છે અને છાણની પણ આવક બહુ સારી છે।